સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો હું આજે તમારા માટે લઈને આવી છું બાફ્ય વગરના બટેકાનું શાક. તો સૌપ્રથમ છે એક અહીંયા માટીની હાંડી લીધેલી છે, તેને હું સૌપ્રથમ છે એ ગરમ કરી લઉં છું અને તેની અંદર મોટી 10થી 12 ચમચી અહીં મેં તેલ લીધેલું છે એ હું એડ કરું છું. તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે રાઈ છે એ એડ કરી છે. તેના માટે મેં અહીં 2 ચમચી છે એ રાઈ એડ કરી દીધી છે અને રાઈ છે એ ફૂટી માંડે ત્યાર પછી તેની અંદર આખું જીરું છે એ આપણે એડ કરી છે અને તેને પણ અત્યારે મેં 2 ચમચી જીરું છે એ લીધેલું છે અને તેલ છે એને ગરમ થવા દેવાનું, હીટ થવા દેવાનું. ત્યાર પછી અડધી ચમચી છે મેં હળદર લીધેલી છે અને તેના પછી અહીં હું પિંચ ઓફ હિંગ એડ કરી છે અને હિંગ એડ કર્યા પછી તેની અંદર છે એ મેં લીલા લીમડાના પત્તા છે એ મેં એડ કરી દીધા છે અને લીલા લીમડાના પત્તા છે એ ફૂટવા માંડે ત્યારબાદ મેં અહીંયા 2 નંગ બાદિયા છે એ મેં લીધેલા છે. બાદિયાની ફ્લેવર છે એ આ શાકમાં ખૂબ જ સરસ આવશે અને સૂકા લાલ મરચાં છે એને મેં વચ્ચેથી 2 કટ કરી અને એમાં મેં અત્યારે એડ કરેલા છે. ત્યાર પછી આની અંદર હું છાલવાળા બટેકા છે અહીં મેં એ લીધેલા છે એ હું એડ કરું છું અને એના બી હું મોટા ચંક્સમાં જ છે મેં કટ કરેલા છે અને તેને આપણે તેલમાં જ સાતળી દઈએ છીએ. તો અહીં મેં અરાઉન્ડ મીડિયમ સાઇઝના 4 બટેકા છે મેં લીધેલા છે અને તેને હું અત્યારે તેલમાં એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે એ હલાવી દઈએ જેથી કરીને હળદર અને તેલ છે એ પ્રોપર રીતે બટેકાને કવર કરી આપે. અને જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને જો તમને મારી રેસિપી ગમે તો તમે લાઈક પણ કરી આપજો. ત્યારબાદ છે નમક છે એ આપણે સ્વાદ અનુસાર છે એ એડ કરી છે અને આ સ્ટેજે આપણે નમક એડ કરી દઈએ તો બટેકા છે એની જે પ્રોસેસ છે ચડવાની એ ફાસ્ટ થઈ જાય છે. ત્યાર પછી છે એને પ્રોપર રીતે છે એ હલાવી લઈએ છીએ અને તેને છે એ ચડવા દઈએ છીએ. તો આ શાક છે એ આપણા વડલા જેને કહી શકાય કે આપણા દાદી નાની છે એ બનાવતા, મેં એ જ રીત છે આજે મેં ફોલો કરેલી છે. ત્યાર પછી અહીં લાલ મરચું પાવડર છે એ મેં અરાઉન્ડ 2 ચમચી છે એ મેં એડ કરેલું છે અને તેને પણ હું છે એ પ્રોપર રીતે સાતળી દઉં છું. આપણે જે મસાલા કરી છે એ આપણે તેલમાં જ પ્રોપર રીતે છે તેને ચોળવવાના છે તો જ એની ફ્લેવર છે એ શાકમાં સરસ આવશે અને પ્રોપર જે શાક પહેલાંના જમાનામાં બનતા હતા એવું જ આપણું શાક છે એ તૈયાર થશે. મને હળદર થોડીક ઓછી લાગે છે એટલે મેં અડધી ચમચી છે એ ફરીથી હળદર એડ કરેલી છે અને તમે જોઈ શકો છો કે હું કોઈ પણ વસ્તુ એડ કરું છું તો તેને હલાવતી સાથે સાથે જાઉં છું જેથી કરીને મસાલા એક સરખા છે એ મિક્સ થઈ જાય. ત્યાર પછી છે આપણે ઢાંકણ ઢાંકી અને આને મીડિયમ ટુ ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર છે એને આપણે ચડવા દઈએ છીએ. ફરીથી એક વખત આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણા બટેકા છે એ હજી અડધી પ્રોસેસ ઉપર આવ્યા છે બાફાવાની, તો તેને એકદમ પ્રોપર રીતે છે એકવાર ફરીથી મિક્સ કરી લઈએ અને મિક્સ કર્યા પછી તેને ફરીથી એક વખત ઢાંકીને છે એ પણ આપણે પકાવવા દઈએ. અહીં આ સ્ટેજે મેં ખાંડ એડ કરેલી છે તો અરાઉન્ડ હું 2 થી 3 ચમચી નાની ચમચી છે એ હું ખાંડ એડ કરું છું. અહીં મેં જે ખાંડ છે એ આપણે જે બ્રાઉન શુગર કહી એ અત્યારે મેં લીધેલી છે અને એને મેં અત્યારે એડ કરેલી છે. તેને પણ હું પ્રોપર છે એ વ્યવસ્થિત રીતે હલાવી દઉં છું અને આ શાકમાં છે આપણે ટમેટાનો ઉપયોગ નથી કરતા કે નથી ટમેટાની ગ્રેવીનો આપણે ઉપયોગ કરતા, ખાલી લીંબુ અને ખાંડથી છે એ ખટાશ લઈ આવશું. તો આ સ્ટેજે છે અહીં મેં ગરમ પાણી કરીને રાખેલું છે એ ગરમ પાણી છે એમાં હું અત્યારે એડ કરી દઈશ અને કમ્પલસરી છે એ આપણે ગરમ પાણીને જ એડ કરી છે બિકોઝ એની પ્રોસેસ છે એ અટકવા દેતું નથી. ગરમ પાણીને તમે બટેકામાં જ્યારે ઉમેરો છો ત્યારે એની પ્રોસેસ એ જ સ્ટેજથી છે એ ચાલુ રહે છે. જો તમે ઠંડા પાણીનો ઉપયોગ કરો તો પાણી તમારું ઠંડુ હોય છે અને બટેકા છે એ તમારા ચડવા આવ્યા હોય છે તો એની પ્રોસેસ પહેલેથી સ્ટાર્ટ થાય છે. એટલે આપણે છે એ ગરમ પાણીનો ઉપયોગ કરી અને તેને
એડ કરી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણું શાક છે એ ચડવા આવે છે અને એન્ડમાં જ્યારે આપણું શાક પ્રિપેર થાય છે એ પહેલાં જ તેની અંદર છે એ મેં અડધું લીંબુ છે એ મેં સ્ક્વીઝ કરી અને નાખી દીધું છે. અને તમે જોઈ શકો છો કે રસો છે એ એકદમ સરસ એના ઉપરથી તેલ છે એ છૂટું પડી ગયું છે. એટલે આ સ્ટેજે આપણે એકવાર હલાવી અને એકવાર ચેક કરવાનું કે આપણું બટેકું છે એ કાચું નથી રહેતું ને, કારણ કે આપણે ચંક્સ છે એ મોટા મોટા લીધેલા છે. તો આપણે એક વખત છે એ ચેક પણ કરી લેવાનું કે આપણું બટેકું છે એ કાચું રહે છે કે નહીં. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણું શાક છે એ ખૂબ જ સરસ રીતે છે એ ચડવા આવ્યું છે. આની અંદર હું હજી 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર છે એ એડ કરું છું અને 1 ચમચી છે મેં ધાણા જીરું પાવડર એડ કર્યું છે. ધાણા જીરું પાવડર છેલ્લે આપણે એડ કરી છે, મસાલા કરી છે ત્યારે નથી કરતા, બિકોઝ શાકમાં છે એ બ્રાઉનિશ કલર વધારે પકડાઈ જાય છે, લાલ કલર નથી રહેતો. એટલે ધાણા જીરું હંમેશા બની શકે તો રસાવાળા શાકમાં આપણે છેલ્લે એડ કરી છે, જેથી કરીને એની થિકનેસ પણ જળવાઈ રહે અને એનો સ્વાદ પણ સરસ આવે. ત્યારબાદ તમે જોઈ શકો છો હું અહીંયા બટેકાને કટ કરું છું તો કટ લાગી જાય છે. એટલે આપણું બટેકું છે એ 90% છે એ આપણું કૂક થઈ ગયું છે. હવે લાસ્ટમાં એની અંદર છે એ હું કોથમરી છે એ એડ કરી દઉં છું. અને કોથમરી છે એ આપણે અત્યારે જ જ્યારે ધાણા જીરું પાવડર એડ કરી છે ત્યારે જ કરી દેવાની છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું ગરમા ગરમ શાક છે એ રેડી છે. અને આને જ્યારે તમે હલાવો ત્યારે 2 કે 3 વખત તમે પ્રેસ કરીને હલાવો છો તો 2-3 શાકના જે બટેકાના ચંક્સ છે એ થોડાક છૂટા પડી જશે અને ગ્રેવી છે એ તમારી થીક થઈ જશે. તો મોઢામાં પાણી આવી ગયું ને બધાને કે બહુ જ સરસ શાક બન્યું છે. આ શાકને છે તમે ગરમા ગરમ પૂરી સાથે છે એ સર્વ કરી શકો છો. ઇવન ગરમા ગરમ ભાખરી છે, જેના ઘરમાં ભાખરી ખવાતી હોય કે રોટલી ખવાતી હોય, એવરગ્રીન શાક છે, ગમે ત્યારે ગમે તેને બી ભાવે એવી રેસીપી છે, વર્સેટાઇલ રેસીપી છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કરી અને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને તેને શેર કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર પણ કરજો. તો થેન્ક યુ.